નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 5 વિષય અંગ્રેજી દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન એક જ વિડીયોમાં। દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 વિષય અંગ્રેજી ધોરણ 5 કુલ ગુણ 40। પ્રશ્ન 1, નીચે આપેલો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો। તો ફકરો પહેલાં વાંચી લઈશું આપણે। નડાબેટ is a border location in Banaskantha district, Taluso Suigam. It is developed at a tourist point by the Gujarat Tourism Department. It is known for the Seema Darshan project. It is famous for Nadeswari Mata Temple. Indo Park border and the BSF Parade। प्रश्न 1, Where is the Nadabet border? तो आंसर, Nadabet is a border location in Banaskantha district। Second, it is developed by Gujarat Tourism Department। तो आंसर आवशे yes, it is developed by Gujarat Tourism Department। Third, what is it known for? तो आंसर, it is known for the Seema Darshan project। Fourth, it is famous for Nadeswari Mata Temple, Indo Park border and the BSF Parade। प्रश्न 2, નીચે આપેલ અક્ષર પરથી શરૂ થતા અન્ય એક અર્થસભર શબ્દ લખો। D for dog, F for fish, M for monkey અથવા તો મની, P for parrot, S for sparrow। તો આ રીતે તમને પણ ગમતા કોઈ પણ શબ્દ તમે અહીંયા લખી શકો છો। પ્રશ્ન 3, જોડકા જોડીને વાક્ય બનાવો। ઉદાહરણ, અ ટીચર ટીચીસ એઝ ધ સ્કૂલ। અહીંયા પહેલું છે સિંગર, તો આવશે અહીંયા સિંગર સિંગ અ સોંગ। અ ટ્રાફિક પોલીસ ડાયરેક્ટ ટ્રાફિક। Third, a librarian issue book in the library। Fourth, a newsreader reads news on TV। A painter paints the picture। તો આ રીતે વાક્યો જે છે બનાવીને જોડવાના છે। પ્રશ્ન 4, નીચે આપેલા ચિત્રનો અભ્યાસ કરી કોઈ પણ 5 વાક્યો બનાવો। તો આ ચિત્ર ઉપરથી વાક્યો તમારી જાતે બનાવવાના છે। પ્રશ્ન 5, WH પ્રશ્નની વાક્ય રચના પ્રમાણે WH પ્રશ્ન બનાવો। અનુષ્કા એન્ડ કૃષ્ણા વેર વર્ક ડુ। તો વેર ડુ અનુષ્કા એન્ડ કૃષ્ણા વર્ક। તો તેના પરથી આપણે વાક્ય બનાવશું બીજા। Who is your English teacher? Second, when does Vedant come home? Fourth, what does Paresh like? અને fourth, how many pens do you have? તમારી પાસે કેટલી પેન છે? તો આ રીતે આપણે વાક્ય જોડીને બનાવવાના છે। પ્રશ્ન 6, નીચે આપેલ શબ્દ પરથી વાક્ય બનાવો। રમેશભાઈ તો અંકલ, તો રમેશભાઈ ઇઝ માય અંકલ। અશોકભાઈ તો ફાધર, તો અશોકભાઈ ઇઝ માય ફાધર। સ્વાતિબેન મધર, સ્વાતિબેન ઇઝ માય મધર। હર્ષિવ બ્રધર, તો હર્ષિવ ઇઝ માય બ્રધર। અહીંયા હર્ષિવ લઈ લઈશું, હર્ષિવ ઇઝ માય બ્રધર। જીયા સિસ્ટર, તો જીયા ઇઝ માય સિસ્ટર। પ્રશ્ન 3, યોગ્ય વિકલ્પ વડે સંવાદ પૂર્ણ કરો। એન્જોય, સ્વિમિંગ, આઈડિયા, હોલિડે અને એક્સાઇટેડ। મોન્ટુ સેઝ ટુમોરો ઇઝ હોલિડે, લેટ્સ પ્લાન અ પિકનિક। આવતીકાલે રજા છે, ચાલો પિકનિકનો પ્લાન કરીએ। દેવલ સેઝ વોટ એન આઈડિયા, વાહ શું આઈડિયા છે। પાયલ સેઝ વી શેલ એન્જોય સ્વિમિંગ, ચાલો આપણે તરવાનો મજા માણીશું। મોન્ટુ સેઝ વી શેલ એન્જોય ભૂંગળા બટેટા ધેર, આપણે ત્યાં ભૂંગળા બટાકા પણ માણીશું।
દેવલ સેઝ આઈ એમ એક્સાઇટેડ ફોર ટુમોરોઝ પ્લાન. હું આવતીકાલના પ્લાન માટે ખૂબ જ એક્સાઇટ છું. પ્રશ્ન 8. નીચે આપેલ મુદ્દાઓને આધારે 5 વાક્યોમાં વર્ણન કરો. માય સેલ્ફ. તો નેમ, એજ, સ્ટાન્ડર્ડ, ફેવરિટ ગેમ, ફેવરિટ કલર, ફેવરિટ પ્લેસ, હોબી અને ફ્રેન્ડ. માય નેમ ઇઝ કાવ્યા. આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 5th. માય ફેવરિટ ગેમ ઇઝ ક્રિકેટ. માય ફેવરિટ કલર ઇઝ રેડ. માય ફેવરિટ પ્લેસ ઇઝ અહેમદાબાદ. માય હોબી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. નવ્યા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તો આ રીતે તમે પણ તમને ગમતા વાક્યો અહીંયા બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. આશા કરું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ કરજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંકની મુલાકાત લેતા રહેજો. થેન્ક યુ.